સ્થાનિક લોકોને ખબર છે કે અહીંયા દારૂ મળે છે. મેં તમને પણ જણાવી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. 26 તારીખે મતદાન છે. ગઈકાલે તમામ જે ઉમેદવારો છે તેમણે તેમના ઉમેદવારી પત્રો ભરાઈ દીધા છે. ત્યારે અમે ખાડિયા વોર્ડમાં પહોંચ્યા છીએ. ખાડિયા વોર્ડના જે 4 ઉમેદવારો છે ભાજપ તરફથી, તેમની સાથે વાત કરીશું કે આવનારા સમયમાં જે તેમણે ઉમેદવારી પત્ર નોંધાયા છે તો ચૂંટણી લક્ષી તેમના શું વાયદા છે, શું કામ કર્યા છે અને આવનારા સમયમાં શું કામ કરવાના છે તેના વિશે વાત કરીશું. કેવી તૈયારી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની? આજ રોજ માજરના વંડા ખાતે અમે લોકસંપર્ક રાઉન્ડની શરૂઆત કરેલ છે. અહીંની જનતા અમે એક પરિવારની ભાવનાથી અને પરિવારની જેમ અમે સેવા કરેલી છે. આજ તમે જોઈ શકો છો કે આટલા 50 વર્ષ જૂની પાણીની અને ડેન્ડરની લાઈન નાખેલ છે અને એ લોકોને કાયમી ઉકેલ આવે છે. આ તમે જોઈ શકો છો કે ગેટ છે, બાજુમાં ટોયલેટ ને સંડાસ એ બી નવા થઈ ગયેલા છે. એટલે આ પબ્લિક એમને જે જનતા છે એમને એટલો આનંદ છે કે આજે અમારા પરિવારનો દીકરો જ્યારે ઉમેદવારી પત્ર ભરીને અમારી જોડે આવ્યો હોય એટલું આજે અમને સાથ સહકાર અને ઉલ્લાસભાઈ અમારું સ્વાગત કર્યું છે. કેવો ઉત્સાહ? બહુ જ સારો. આજે અમે અહીંયા આગળ રાઉન્ડમાં આવ્યા તો અમને પરિવાર જેવી ભાવના ફીલ થઈ છે અને અમને એક ચોક્કસ ખાતરી છે કે તે અમને જંગી બહુમતીથી જીતાડશે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તમારા જનતાને શું વાયદા છે કે શું વચનો તમે આપ્યા છે જે પૂરા કરવામાં આવશે? જે ગટર લાઇટ પાણીની અને રોડની સમસ્યાઓ છે એ અમે પૂર્ણ કરીશું અને અત્યારના જે પૂર્વ કોર્પોરેટરોએ જે કામ કર્યું છે એ બિરવાદા જેવું છે કે અહીંયા જે કાયમની સમસ્યા છે એ લોકોએ બહુ દૂર કરી છે. એ થકી પણ અમારું કંઈ કામ હશે તો અમે સાથે રહીને કામ પૂરું કરીશું. ગુજરાત એ વિકસિત રાજ્ય કહેવાય, એમાં અમદાવાદ વિકસિત શહેર છે અને અમદાવાદ મોડલનું આખા દેશભરમાં ભાજપ પ્રચાર કરે છે કે અમદાવાદ જે મોડલ છે એ આખા દેશભરમાં લાગુ કરવાનું. 30 વર્ષથી ભાજપની સત્તા છે અને હજુય ગટર પાણી અને લાઇટની સમસ્યાની વાત કરવામાં આવે છે, તો આ ક્યાંક નિષ્ફળતા નથી લાગતી? આ કેવું છે કે ખાડિયા અને કોટ વિસ્તાર એ 100 વર્ષ જૂનું છે. એટલે ગટરની અને પાણીની જે જૂની લાઈન હતી એ અમે 55 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાનું શરૂઆત કર્યું છે અને જે જનતા છે એને શુદ્ધ પાણી અને ગટરની વ્યવસ્થા શુદ્ધ મળે. તમે આપ જોઈ શકો છો કે આ માજરનો વોટો જ્યાં જે સ્કૂટર બી જઈ શકે નહીં જઈ ના શકે એ પરિસ્થિતિ છતાં બી અમે આ કામ 90% ઉપર કામ પૂર્ણ થઈ ગયું બેન. એ લોકોને ત્યાં અત્યારે પાણીની ગટરની લાઈન અત્યારે કામ હોય એટલે અમે સુંદર સ્વચ્છ અને સ્વચ્છ શહેર બનાવવાની તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બી આગળ વધશે. જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે એમ અમે જનજનની ચિંતા કરીને અમે કામ કરીશું બેન. જી, અમે ખાડિયા વોર્ડના તમામ જે લોકો છે અનેક વિસ્તારોમાંથી બધે અમે વાત કરીને આવ્યા. બધાની એક સામાન્ય સમસ્યા એ છે કે છેલ્લા 1.5-2 વર્ષથી સતત એવું જોવા મળે છે કે અઠવાડિયામાં 4 થી 5 દિવસ ગટરનું પાણી આવે. તો એ ગટરનું પાણી આવવા પાછળનું કારણ શું? અને બીજી વસ્તુ એ અમને કહેવામાં આવી કે અમે જ્યારે ખાડિયામાં ગયા ત્યારે કે પંકજભાઈ આવે છે, અમારી સાથે વાત કરે છે, સાંભળે છે અમારું, પણ સમસ્યા જ્યારે અમે એમને કહીએ ત્યારે એવું કહે છે કે થઈ જશે. એમને કરવું છે પરંતુ એ હજુ સુધી થયું નથી. હજુ આજની તારીખે બી એમણે મને ગટરનું પાણી આવતું બતાવ્યું. બેન એના માટે એવું છે, મેં તમને હમણાં બી વાત કરી કે અમે 55 કરોડ અને બીજું 80-20 સ્કીમ હેઠળ બી અમે અત્યારે બીજા 68 કરોડના બી આ પાણીની ડ્રેનેજ લાઈન મેં એ જૂની 100 વર્ષ જૂની લાઈન છે બેન. એ ઉંદેડા હોય, કોતરી હોય, જે અત્યારે જે પહેલા ઉંદેડા બહાર હતા હવે જમીનમાં રહેતા થઈ ગયા. એટલે અને 100 વર્ષ જૂની એટલે સ્વાભાવિક છે બેન થોડું સડી બી ગયું. તો અમે ડ્રેનેજ અને પાણી લઈને નવી નાખવાની અમે શરૂઆત કરી દીધી છે. અત્યારે ઓછામાં ઓછા 46 પોળોની અંદર બી પાણીની લાઈન, બીજું ભવનપુરાની પીઠ છે, રૂગનાથપુરાની પીઠ છે બેન, કાંટોડિયાવાસ છે, ચુનારાવાસ છે, આ માજરનો વંડો છે, સુથારવાડો છે, આ અલગ અલગ જગ્યાએ અત્યારે 42-46 જગ્યાએ પોળોમાં અમે આ ડ્રેનેજ પાણી લાઈન ચાલુ કરી બેન. અને બીજું કે અમે બી ખબર છે કે 100 વર્ષ જૂની છે તો 100 વર્ષ જૂની હતી એટલે થોડું કામ કરતા બી વાર લાગે. એટલે આ કામ અમને કોન્ટ્રાક્ટર થકી બી છે કે 4 મહિનામાં કામ પૂર્ણ બી થઈ જશે બેન, સંપૂર્ણ. આ ચૂંટણીમાં તમારા શું વચનો છે કે આ ચૂંટણીમાં 5 વર્ષમાં તમારો શું ક્રાઇટેરિયા છે કે શું કામ કરવાના છે? બેન ખાડિયા એ અમારી માં છે, એને અમને જન્મ, અને બીજું
1972થી અમે સતત અવિરત ભારતીય જનતા પાર્ટી જે પ્રતિનિધિ ત્યાંથી ચૂંટાતો આવ્યો છે. એટલે અમે અમારે જનતા જોડે અમારી મા દીકરાનો સંબંધ છે અને પરિવારનો ભાઈ બહેનનો સંબંધ છે. એટલે અવિરત સમસ્યાનું તો ચાલતું જ નિરંતર ચાલતું જ રહેશે. અમે એમને કોશિશ કરીશું અને પૂર્ણ કરવાની બેન. મહિલા ઉમેદવારો તરીકે તમારું શું છે કે મહિલાઓને તમે શું વચનો આપશો, શું વાયદા હશે જે પૂરા કરવામાં આવશે? મહિલાઓને એવા વાયદા તો કરીશું અમે લોકો કે જે અત્યારના જે યોજનાઓ ચાલી રહી છે જે મહિલાઓને લક્ષી છે એ અમે ત્યાં સુધી પહોંચાડવાનો પૂરો ટ્રાય કરીશું. અને નાના છોકરાઓને બી જે અત્યારના ચાલી રહ્યું છે શિક્ષણનું એમાં પણ અમે એમને સાથ સહકાર આપીશું. મહિલાઓને ભારતીય જનતા પાર્ટીની જે યોજનાઓ છે, આવાસ યોજનાથી માંડીને શ્રી માતૃધન જન યોજના, બધી યોજના પાર પાડીશું. તેમજ બાળકોને અત્યારે જે આરટી મુજબ સારી સ્કૂલોમાં એડમિશન મળે છે તો એ લોકો ફી નથી ભરી શકતા, પણ અમે આરટી મુજબ એમને એડમિશન મળીને સારી સ્કૂલમાં શિક્ષણ પામે એવો જરૂરથી ટ્રાય કરીશું. કાંતોડિયાવાસનો જે વિસ્તાર છે એ ખાડિયા વોર્ડમાં આવે છે. અમે જે પ્રમાણે કીધું કે અમે જે વિસ્તારમાં ફર્યા, લોકો સાથે વાત કરી, એ પછી તમારી સુધી પહોંચ્યા છીએ. તમામ લોકોનું કહેવું એવું છે કે કાંતોડિયાવાસથી ગીતા મંદિરનો જે પાછળનો પટ્ટો છે ત્યાં દારૂનું અતિશય દૂષણ છે અને એની સીધી અસર મહિલાઓને થાય છે. કારણ કે દારૂ પીને પુરુષો ઘરે આવીને મહિલાઓને મારે, દારૂ પીને કામ ના કરે એટલે ચૂલો મહિલાઓના ઘરે ના સળગે, એમના દીકરાઓ ભૂખ્યા રહે. દારૂબંધી વાળું રાજ્ય છે ગુજરાત. તમામ લોકોએ નામ સાથે અમને કીધું છે કે કાંતોડિયાવાસમાં વેચાય છે, વિસ્તાર સુધા કીધું છે કે અહીંયા વેચાય છે, પણ કામ નથી થતું, કોઈ દારૂ બંધ નથી કરાવતું. મહિલા ઉમેદવારો તરીકે તમને ખબર છે કે એની સીધી અસર મહિલાઓને થશે, તો દારૂબંધી માટે તમે શું કામ કરશો? એવું એમના ધ્યાનમાં બેન આવશે. ચોક્કસ અમે પોલીસનું બી ધ્યાન કરીશું. અમને અમારી જોડે જ્યારે ત્યારે જો કોઈ બી ફરિયાદ કરવા આવે છે કે અમે જો હોય છે તો અમે ડાયરેક્ટ પોલીસનું ધ્યાન દોરીને આ બાબતમાં અમે પૂર્ણ કરવાની કોશિશ કરીએ જ છે બેન. પોલીસનું ધ્યાન દોરવાની વાત કરી તમે. 30 વર્ષથી તો ભાજપની સત્તા છે જ, બરાબર? 30 વર્ષથી ત્યાં પણ દારૂ ચાલુ જ છે, દારૂનું દૂષણ. કારણ કે એ લોકોએ કીધું કે વર્ષોથી ચાલુ છે. અનેક મહિલાઓ તમને એવી મળી જેમના મોભીઓ છીનવાઈ ગયા છે, એમના પતિઓ દારૂના દૂષણમાં મરી ગયા છે. એ લોકોને સ્થાનિક લોકોને ખબર છે, એક મિનિટ, સ્થાનિક લોકોને ખબર છે કે અહીંયા દારૂ મળે છે. મેં તમને પણ જણાવી દીધું. કોર્પોરેટર એક મિનિટ, મારો સવાલ પતી જવા દો. કોર્પોરેટર તરીકે મેં તમને ચારેયને જાણ કરી દીધી, તમે ઉમેદવાર છો, જીતશો એટલે તમને હવે ખ્યાલ છે કે અહીં તમે ખાડિયા વોર્ડના જે ચારેય ભાજપના ઉમેદવારો છે તેમને સાંભળ્યા. ચારેય લોકોનું ગટર પાણી અને જે સમસ્યાઓ છે એને લઈને વાત કરી. પરંતુ ગુજરાતમાં સૌથી મોટું જે દૂષણ છે એ દારૂનું છે. દારૂના દૂષણ વિશે જ્યારે એમને સવાલ કરવામાં આવ્યો, જ્યારે એમને વિસ્તાર સહિત કહેવામાં આવ્યું કે આ વિસ્તારમાં મળે છે, ત્યારે ચાર કોર્પોરેટર જાણે ત્યાંથી ભાગી જવાના મૂડમાં હતા એવું જોવા મળ્યું. કોઈની પાસે એનો જવાબ નહોતો, એટલે ખબર નથી કે આ ચારેય કોર્પોરેટર જ્યારે જીતશે ત્યાર પછી પણ એ દારૂબંધી માટે કામ કરશે પણ કે કેમ.